76મો ગણતંત્ર દિવસની ઉજવણીનો થનગનાટ શરૂ થઈ ગયો છે। આ વર્ષે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થવાનું છે। ત્યારે કર્તવ્ય પથ પર ગુજરાતની અનોખી ઝાંખી જોવા મળશે। ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈ 21મી સદીની અજાયબી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે। જ્યારે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે।